થોડાક દિવસ પહેલા ભાવનગરના બગદાણા ગામમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટના જે બની હતી તેમાં 8 જેટલા શખ્સો સામે પોલીસે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ત્યારે પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી। પોલીસની કામગીરી સામે કોળી સમાજના આગેવાનોએ સણસણતા સવાલો કર્યા હતા, આક્ષેપ કર્યા હતા, જેને લઈને આ સમગ્ર ઘટનાની તપાસ હવે એસઆઈટીને સોંપવામાં આવી છે। આજે એસઆઈટીએ ભાવનગર કોર્ટમાં રિમાન્ડ માટેની અરજી જે આરોપીઓની કરી હતી, જેમાં 3 દિવસના રિમાન્ડ આરોપીઓના મંજૂર થયા છે। ત્યારે શું ચોંકાવનારા ખુલાસાઓ આગામી દિવસોમાં થઈ શકે છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરના બગદાણા ગામનો ચકચારી કેસ, જેમાં થોડાક દિવસ પહેલા 8 થી 10 જેટલા શખ્સો દ્વારા ધોકા પાઇપો વડે નવનીતભાઈ નામના જે કોળી સમાજના આગેવાન છે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। સમગ્ર ગુજરાતમાં કોળી સમાજના લોકો દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા ને આ મામલે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી ને જેમાં એક કોળી સમાજનું ડેલિગેશન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટના બાદ એસઆઈટીને આ કેસની તપાસ સોંપવામાં આવી, એક ટીમ બનાવવામાં આવી ને હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ છે તે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ કેસમાં 8 જેટલા આરોપીઓની ભાવનગર પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ જે તે સમયે કોળી સમાજના આગેવાનોએ આ મામલે પોલીસની કામગીરી સામે શંકા ઊભી કરી હતી, સાથે જ ગંભીર આક્ષેપો પોલીસ સામે કર્યા હતા। ત્યારે આ કેસની તપાસ હવે એસઆઈટી દ્વારા કરવામાં આવી છે ને આરોપીઓની સઘન પૂછપરછ માટે આજે ભાવનગર કોર્ટમાં રિમાન્ડ માટે એસઆઈટીની ટીમ દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમાં 3 દિવસના રિમાન્ડ ફરી આરોપીઓના મંજૂર થયા છે। આમાં કહેવાય રહ્યું છે કે અનેક ચોંકાવનારા ખુલાસા છે તે હવે આ રિમાન્ડ દરમિયાન થઈ શકે છે। આ સમગ્ર ઘટનાને લઈને વિડીયો રેકોર્ડ કરાય તે મોબાઈલ સહિતના પુરાવા અને તપાસમાં જે આ ઘટનામાં આરોપીઓની સંડોવણી છે તેને લઈને એક પાસાની તપાસ છે તે એસઆઈટી કરવાની છે। આ 3 દિવસ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો બહાર આવી શકે છે। હવે સોમવારે 4 વાગ્યા સુધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના રહેશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે। ત્યારે હવે એક વસ્તુઓ છે તે એસઆઈટી ટીમ એકત્ર કરી રહી છે। ઘણા બધા રહસ્ય છે તે ફોનમાં આરોપીઓના સંતાયેલા છે। ત્યારે એસઆઈટીની તપાસમાં શું ચોંકાવનારી વિગતો બહાર આવે છે ને આ ઘટનામાં જે આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યા છે ત્યારે શું ખબર પડશે તો આગામી સમયમાં જ્યારે એસઆઈટી રિપોર્ટ કોર્ટમાં કરશે ત્યારે દૂધને દૂધ અને પાણીનું પાણી થવાનું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ